એ તમને અનિલ આવી છે તાર કે અનિલ હે ને મને તેડવા આવી છે પાછો કે કહું મેં પ્લાનિંગ કર્યું કે આજ અમારે પાવભાજી ખાવા જાવું કે જે એસકે પાવભાજી છે ને પોરબંદરમાં એનો મને છે ને એના ઓનર છે એ જો વિચાર કરો ઓનર ખુદ પણ કામ કરે મહેનત કેવી હેરો વાત થઈ હતી ખાલી છે ને પાવભાજીની અનિલ ભાઈ ગો કે સીતારામ જય વચરાજ કી બધાની મજામાં એકતા ઊંડાયું ને કૂટ્યું ને સાયલેસોનો એવો થઈ જાય બગડે જાય પછી પૂરી વાત હો લાખનું લીધું 1.5 લાખનું લીધું આ છે ને મારે જાઉં પાવભાજી ખાવા એ હું કાં જાય ને એ તમને નહીં કાં અનિલ આવી છે તાર કે અનિલ હે ને મને તેડવા આવી છે પાછો કે કહું રોકાવાનું તો બોખી જ છે પાછો અનિલ મને હે ને હાજી મૂકી જાય ગામમાં અમારે થોડું કામ પણ છે બીજું અને આપણે પાવભાજી ખાવાઈ જવાનું વિચાર છે ભાઈને ફોન આવ્યો હતો કે એકવાર કે આવજો અમારે પાવભાજી ટેસ્ટ કરો કેવીક લાગે તો આજે આપણે ટેસ્ટ કરીએ અને જઈએ હું હે ને અનિલની વાટ જોવા કારક આવે મારી માઈને ગાય દોવેલી હતી પછી ટમેટા લેવા બપોરે તો હે ને ગવાર બટેટાનું શાક હતું કે હે ને માલદે રીંગણાનું શાક નથી ખાતો એટલે ગવાર બટેટાનું કર્યું હતું નટાણે કંઈ રીંગણાનું કરવું હતું દૂધીનું કરવું હતું કંઈ મેળ ન આવ્યો ટમેટા લઈને આવ્યા હતી ફોન ચાલુ હોય ને કોકનો ડાંગર વેઠી એટલે કંઈક ફોનમાં વાત કરે ઓળખાણું કાઢે ખબર નહીં કામ હોય ને હું અંદર બેઠી પપ્પાએ આંગળી ધૂપ દેવા પહેલાં પપ્પાએ ધૂપ દેવા કર્યા ને પછી ગાય દોવા ગયા ને પછી એ ફોન આવ્યો ફોનમાં વાત કરે તો હું અનિલની વાત જોવા અનિલ આવે ને પછી જઈએ રામ રામ સીતારામ બધા દૈરાને કહે બધા મજામાં મોડું રામ રામ સીતારામ લીધું કેમ કે હે ને હું તો ઘેર રાણીને મૂકવા આવ્યો તો બોખીરે પણ ઓસીદાનું મેં પ્લાનિંગ કર્યું કે આજે અમારે પાવભાજી ખાવા જાવું કે જે એસકે પાવભાજી છે ને પોરબંદરમાં એનો મને ફોન આવ્યો હતો કે એકવાર અમારો ટ્રાય કરે જાવ એકવાર પાવભાજી કેવી છે કામ હે અમારે ટેસ્ટ કરે જાવ તમે જઈએ પેસી હા તે અમે આગળ જઈએ રસ્તામાં હા અનિલ મને તેડવા આવ્યો તો તેડે અમે આ કાં પી ગયા અનિલા કોઈ ગાતા આપણે હે ને જે ખીજડી પ્લોટમાં પી ગયા હા અમે હે ને ખીજડી પ્લોટમાં પી ગયા ને અમે હે ને આગળ જઈએ હા અમે આગળ આવ નીકળીએ અમે જઈએ ને ચાલુ રસ્તે તમને ખબર જ છે કે મારે હે ને તમારા બધા વાતો કરવાની મને આદત છે એટલે અનિલ ઊંડા કે હું તમારે વાતો કરતી આવા એની ડિસ્ટર્બ ન થાય કંઈ નહીં એના હા ચાલુ ઊંડાઈ હતી વાતો કરાવી રહી આ છે ને આની પાવભાજીનો આઈડિયો ખબર નહીં કી આવ્યો હોય અનિલ તોડીને કી એવો સીતારનો આઈડિયો આવ્યો આજે ગઈ પણ કે મળી હે ને હું કેદુકનો વિચારતો હતો કે એસકે પાવભાજીનો ટેસ્ટ તો કરવો એકવાર હા એટલું ને હા ઓનલાઈન ઘણા એપ આવતા હોય એમાંય પણ છે મેં જોયું હતું કયા નહીં લેતા હા ઓનલાઈન ડિલિવરી અવેલેબલ છે બધા ઓનલાઈન ડિલિવરી પણ છે એટલે અનિલ કે જાય ને આજે કંઈ કામ પણ નહોતું ને અમે ઓહો થડકાતા જો અમે એડિટિંગમાં ફ્રી થઈ ગયા હતા તો અનિલ કે મને મેસેજ આવ્યો પહેલાં પછી મેં ફોન કર્યો હું કાં તો હાલ વાંધો નહીં જઈએ મને તેડે જાઉં કાં તો મારે હું કાં તેડવા આવીશ તો કાં મારે વાંધો છે હું તો આવી તારા ભેગી તેડે જાતો હતો એ હાલ નહીં તો તેડે જવું હોય તો કે એની છે ને પાવભાજી બહુ ભાવે એટલે કે આજ પાવભાજી ખાવા જાવું મળી પાવભાજી ભાવે પણ માપની ભાવે પણ કારક જ ખા ને કારક જ ખા પણ એની બહુ ભાવે પણ આજ તો મારે ખાવી મળી અમે એ હે ને એસકે પાવભાજી હે ને પૂગેગા એ બસ અમે અંદર જઈએ આગળ નાનું એડ્રેસ આ છે ને હું બોલું કોટાળિયા કોલેજ છે ને એની સામેની ગલી આ છોકરાનું ગાર્ડન છે ને હા એના સામો હામ છે બરોબર એના સામો હામ છે અને આ જો ફાસ્ટ ફૂડમાં આપણે એટલું ટૂંકમાં નાસ્તામાં બધું જડે જાય પછી પાવભાજી જડે જાય એવું બધું એટલે અમે આજે સ્પેશિયલ કંઈ નક્કી નહોતું પછી પ્લાનિંગ કર્યું કે આજ પાવભાજી ખાવા આવીએ એટલે આવ્યા ને મારું મન હતું પાવભાજી એટલે હે ને મને આજ પાવભાજી ખાવાનું મન થયું હતું કેટલું ની મેં મંજુ મોહીન ઘેર અમે ગયા હતા પણ મેં ખાધી નહોતી કઈ નહીં ગામમાં નાસ્તો કરી લીધો હતો એટલે હું કહે ને આજ તો પાવભાજી ખાવા આજે અમે ટેસ્ટ કરી આનો એસકે પાવભાજીનો અને પછી તમને રિવ્યુ આપીએ હા અને એસકે પાવભાજી જો આમાં છે ને મેનુમાં જેટલી વસ્તુ બધી છે ને એ તમને મળે જાય 11 વાગે છે ને આ ખુલે જાય 11 વાગે હાંજ લગન ખુલ્લું હોય 11-12 વાગ્યા લગન ખુલ્લું હોય તમારે ગમે ત્યારે આવવું હોય સવારથી 11 વાગ્યા લગનમાં એટલે છે ને પહેલાં તો અમે પાવભાજી ટેસ્ટ કરી ખબર આજ કામ હોય મને પાવભાજી ખાવાનું જ મન થયું પાવભાજી જ ખાવાનું મન થયું પહેલાં એટલે એમાં મેં કીધું તાર ને કે આપણે પાવભાજી ખાવા જવું નકર યાદ હતું ના તે કીધું તો બાજરાના રોટલા ટમેટા શાક ખાતી હોય કાંઈ ખાવું નહીં કર્યું એટલે મેનુ તો કેટલું બધું હોય એસકે પાવભાજી જો પાવભાજી તો છે જ પણ અલગ અલગ ફાસ્ટ ફૂડમાં છે બધું ફાસ્ટ ફૂડ એ પણ બધું છે નાસ્તામાં અને વસ્તુ ખાવી પણ ઓછો હે ને છે ને અને એટલો સારું કહેવાય અને હે ને આજ તમે પાવભાજી ખાઈને હમણાં હકીકતમાં આવે મજા આવે પણ હું તમને
આખા વિડીયામાં હે ને બધું બતાવી મેં કામ કાંઈ ખાધું અને મને આનું કેવો ટેસ્ટ લાગ્યો બધાય કરતાં અલગ છે જો કે બધી દુકાનમાં બધાય કરતાં થોડો ઘણો તો અલગ હોય એટલે અમે એને બધી જગ્યાએ ટેસ્ટ કરીએ ખરી. હા અમે બધી જગ્યાએ ટેસ્ટ કરીએ ખરી એટલે હે ને આજ સ્પેશિયલ અમે ટેસ્ટ કરવા જઈએ કે કેવી વસ્તુ છે ને અમારા સબસ્ક્રાઈબરની પણ કહીએ અને અમે પણ ટેસ્ટ કરીએ એટલે કોઈની એસકે પાઉંભાજીનું નામ સારું છે આપણે બહુ એટલે આપણે પોરબંદરમાં આપણે દોઢ વર્ષ જેવું થયું આ દોઢ વર્ષ જેવું બહુ કામ સારું છે અને આ ઓનલાઈન પણ છે આપણે મગાવતા હોય ઘણા ઓલા એપ હોય એમાંથી એટલે આપણે ઓનલાઈન ઓર્ડર પણ આવે છે આપણે ઓર્ડર એટલે એસકે પાઉંભાજીમાં અમે આવ્યા પહેલી જ વાર અમે જે અહીં જ કીધું હા અમે પહેલી વાર જ આવ્યા એટલે જીરો હોય કીધું આખા વિડીયોમાં બતાવી હોય ખરી મેં કામ ખાધું ને કેવો ટેસ્ટ આ આપણી એસકે પાઉંભાજી છે ને એના ઓનર છે જો વિચાર કરો ઓનર ખુદ પણ કામ કરે મહેનત કેવી છે રહોડામાં ધ્યાન દે અટણભાઈ ઈ જ ખાસ છે અટણ છે ને ઓનર કાંઈ ધ્યાન દેતા જ ન હોય તમારું અહીંનું એડ્રેસ કઈ પ્રોપર હા ગોઢાણીયા કોલેજની સામે મામાના મંદિર વાળી ગલી અને જો પીઝા બને ઘણાને જવાનું ખાવાનું મન નથી થતું પીઝા મળતા ને પીઝા ખાવાનું મન થાય આજ ખબર ને આજ કાં હોય જે વસ્તુ મળે ને કેવી રીતનું બની કેવી ખાવા મળી એ ખાઈ ખાઈ આ વડાપાઉં બને વડાપાઉંની તૈયારી હાલ હા આપણે ખાવા આવ્યા પાઉંભાજી હું ખાને રહોડામાં જોવા આવી હતી કે એમ કે આપણી વિડીયો હે ને મારા સબસ્ક્રાઈબરને પ્રોપર બતાવતી કેવી રીતે વસ્તુ બને અને રસોડામાં કેટલી ચોખાઈ છે અને કેવી રીતે આ વસ્તુ બને એટલે એની ખબર પડે ને આવું હોય તો કાલ હવે એ ન કહે ને કે રાડી બીની બહારનું દેખાડ્યું અંદરનું ન દેખાય એટલે મારે રહોડાને પણ વિડીયો તારા જો પિઝામાં મસાલો નાખે આ જો વડા આ વડા છે વડાપાઉં કામકાજ ચાલુ છે બનાવવાનું મળી મળતા હો જો ભાઈ બનાવે તો જો તારું મોટું જોવે ને જ લાગે થોડું મન થાય ખાવા જો પિઝા કેવો મસ્ત લાગે આપણે ક્યાં પીઝા તંદૂરી પનીર પછી હે ને આ વડાપાઉં બને બે જગ્યાએ એક એક વસ્તુ બને એટલે હે ને ઓનર ધ્યાન દે ને રહોડામાં તો વસ્તુ સારી જ હોય બાકી આપણી ભાઈ આગળ તમે છે તો બીજાને દો તો તમારું ધ્યાન ન હોય તો એ કેવું બનાવે તમે નથી જોતા. કારીગર ઉપર આ ધંધો હરખો હાલે જ નહીં કારીગર ઉપર ન ચાલે તમે તાંગડીની વસ્તુ સારી દીધો હા. બધી કેવું હોય સારું બનાવવાનું પડે એ કેવું બનાવે ને દીહે કસ્ટમર આપણી ત્યાં બધી વસ્તુ ફ્રેશ તાજું બધી અમૂલનું ચીઝ અમૂલનું પનીર બધી એવી જ વસ્તુ વાપરીએ એટલે બધી સારી જ વસ્તુ વાપરીએ એમ કે જો અટાણે ખાઈને ગાંઠ હવે કોઈને ગોરા ન પકડાવા જોઈએ સારી વસ્તુ જોઈએ આંગળી એકવાર તો ખાઈ જાય અમી જાય આંગળી ખાઈ જાય સારું હોય ને આપણે બટર પાઉંભાજી ચીઝ ને બધું બધી 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 આપણી જે પાઉંભાજી menu પ્યોર હતું સિંગ ને તેલમાં એ. બનાવીએ ગુલાબ સિંગ તેલ આંગળી જે મેનુમાં આવતું ને એટલે હું એ કહેતી હતી એક ફેરે માણસ ખાઈ જાય બીજી ફેરે સારું લાગે ને તો એ માણસ એ વ્યક્તિને આવવાનું જ છે કે વસ્તુ માણસ વિચારે વસ્તુ કેવી મસ્તીની હોતી હા. કેવી અસર હતી વડા બનેગા તૈયાર થઈ ગયા કમ્પ્લીટ આપણા વડા ને પીઝા હે ને મશીનમાં મૂકી દીધા શેકવા માટે બીજો આંગળી હે ને શેકાઈ જાય જો અમે હે ને આગળ આ કારુકના આવ્યા તમે જુઓ ચાર ના આવ્યા ને તારે રાણીની હક જ નથી થતું કે ભાજી ખાવી કાર કેટલું પીગું કાં પીગું એટલી જ રહોડામાં મને લેગઈ હતી કારુકના તારું વિચાર હા. નહીં કે નામ ખાવું મણી છે ને તાર ભૂખ લાગે ને તાર એવી લાગે એમ થાય કે મેં કોઈથી ખાધું જ ને 20 વર્ષની ઉંમરમાં કોઈથી ખાધું જ ને મણી છે ને ભૂખ લાગે ને તાર ઓછી તાર નહીં લાગે મને ભૂખ ન લાગે તો મને હા બધે ઘણા ખવડાવવાના તો ભૂખ લાગે તો કોઈ આપે નહીં એવું કામ કરું આજ તો હું પાઉંભાજી એટલી ખાવાની કે તારું ડબલ એટલે તું કાં બધે ગમે એ રેસ્ટોરન્ટમાં જા તો ત્યાં રહોડામાં ઘરે જ જડે નહીં તો આંગી ઘરે કે આ હે ને મારા સબસ્ક્રાઈબરની આખી બધી વસ્તુ બતાવી હતી કે આ ચોખાઈ કેવી છે અને આ વસ્તુ કેવી રીતે બનાવે ને આ વસ્તુ કોણ બનાવે ને પાછા ભાઈ સબસ્ક્રાઈબર હા અને ભાઈ સબસ્ક્રાઈબર હે અને મારા જાણીતા હે એટલે હે ને અમે એટલે અનિલ ફોન આવ્યો તો એટલે જ અમે આવ્યા સબસ્ક્રાઈબર હે ને જાણીતા છે એટલે કે એકવાર ટેસ્ટ કરવા આવ્યું છો ને અમે નહોતા આવ્યા એટલે હું રખોડામાં ગઈ હતી કે જાણીતા એટલે બાકી હું હરેકના રખોડાઓમાં જાય નહીં ને મને એ વસ્તુ પસંદ પણ નથી ને હું એકલી નો જા કે બધા રહોડામાં અલાઉડ ન હોય જો કે અહીં ન હોય આઈ નો હોય અલાઉડ પણ મારે તો જાણીતા હે ને બધા. એટલે મેં ભાઈને કીધું હતું કે ભાઈ તમે જોવાનું ન હોય તો હું જરાક રહોડામાં અંદર જા તો કે કાંઈ તો કે મારે હે ને મારા સબસ્ક્રાઈબરને બતાવું કે આ કોણ વસ્તુ બનાવે ને કેવી વસ્તુ બનાવે એટલે હું ગઈ હતી અને હા બાકી ને અહીં પૂછવાઈ ગઈ હતી ખોટા બોલમાં કે ભાજી કાં પોગી કાં બની કેટલી જોવાઈ ગઈ હતી કે ભાજી કાં પૂગે ને કાં હોય ઈ. અને હું આજે ચાલુ કરે ભાજી બનાવવાનું આજે અટાણે વડાપાઉં ને પીઝા ને બનતા હતા કામ ઉતોડે કામ મેં જે ખાધું ને તો ટેસ્ટ કરે છે એ કામ છે આ હે ને ઓનર કામ કરતા હોય ઓનર રોહડામાં ધ્યાન દેખાય ને એ વસ્તુ ત્યાં કાંઈ ઘટે જ નહીં બધું. મસ્તી નહીં જ હોય Super હોય. એમાં હે ને
કોઈ ઘટે જ નહીં. જ્યાં ઓનરનું ધ્યાન હોય ને ત્યાં. બાકી ઓનરનું ધ્યાન ન હોય ને ઓનર પૈસા ફૂલ નાખતા હોય તો ફૂલ વસ્તુ હારી વાપરતા હોય, પણ આપણે engineer પણ જે કામ કરતું હોય એની બેદરકારી હોય એની બેદરકારી હોય તો નો મેળા. હનુમાન ભગવાન કષ્ટભંજન રૂપાય ભેજો એટલે છે ને જો આવી તો મને લાગે સબસ્ક્રાઈબર ને તું પાવભાજી બનાવતા શીખવાડ દે એવું હા લાગે. હા હું તો શીખાય તા પાવભાજી બનાવતા. એમાં કાં ઓલે પાવભાજી શીખવી એમાં કાંઈ સાચી વાત ને. આપણી બાજુ માટે શીખવું એમાં કાં આપણે તો ખાઈએ ભાજી બનાવીએ છીએ. એક ભાજી ને ત્યારે આવે એવું લાગે. અવાજ આવે અવાજ એટલે આવે મને અવાજ આવે ને મારા કાન વાગે મને ખબર પડી કાન ગાજે? કાન ગાજે. વાગે ને હા હા ગાજે મતલબ મને ખબર પડે જાય કે હે ને આપણી મારી ભાજી કમ્પ્લીટ થઈ જાય પછી હું ખાઈ લે. સાચી વાત છે ને. સાચી વાત છે. ધોળીના બહુ મારા પાવભાજી એટલે તારે તો ઘણો હે હા ખાવા. મને તો બહુ મન છે. અટાણે તું નામ લે કે એમાં પાણી આવે નહીં એ તો જડ થાય ને એવું છે ને. અને મારી ફેવરિટ પાવભાજી નથી ને પાવભાજી ફેવરિટ કી થઈ ગઈ કે ફેવરિટ પાવભાજી છે ને તોણે એકવાર ખવડાવી હતી ને મેં ઘાટ ખવડાવી હતી કીધું ને ફેવરિટ છે કે આજ તો મને મેં તમને ખાલી ફોનમાં એટલું કીધું કે આજે આપણે પાવભાજી ખાવા જવું તો સીધું હા પાડી દીધું ના જ ન પાડ્યું. આજ બાર ખાવી હતી એટલે મણી મન થયું હતું. આ હા ને પાવભાજી બનાવવાનું અને ભાજી બનાવવાનું. આગળ 12 વાગ્યા જતી હતી ને ભાજી બને. આ મારો અવાજ ઓછો આવી ગયો. હું વધારે બોલી ને તારો અવાજ આવી ગયો. ઠીક છે ને આનો અવાજ આવતો કરતા હોય ને ભાજી સુંદર એટલે અવાજ બહુ ન આવે. તો ભાજી કેવી રીતે બને મને કોઈ બોલાવતું નહીં આજ. હા મને દ્રવ કરવાની લાગે. વાત થઈ હતી ખાલી છે ને પાવભાજીની. અનેલી મૈગો કેટલો નાસ્તો આજ રાણી દ્રવ કરવાની છે. વાત ખાલી પાવભાજીની હતી. વાત પાવભાજીની જોતી પણ પછી મને મેનુ જોઈને મન થયું કે આ બધું મગવા. કોઈ એક મોજ આટલું તોણે તો પીઝા ઓછા ભાવે હતી આ કાં છે આજ આજ મને ભાવો ને હે કે આનો ટેસ્ટ જ એવો. આનો ટેસ્ટ બનાવ્યો તો અલગ એટલી પણ કહેવાનો ખબર છે હું પીઝા નથી ખાઈ. એટલું તો આટલું બધું મગાવ્યું તો ખાઈ તો જાય ને. મારે તો જરાક જ ખાવું. હું ખાઈ જાય કે ગાનો ટેસ્ટ છે ને બધાનો અલગ છે. ટેસ્ટમાં છે ને બધું મસ્તી હોય છે. તમે છે ને એકવાર આવી છો કે બધી વસ્તુ મસ્તીની છે ને વેચવી ભાઈની છે. હું તો પીઝા જ મૂકી ખાવી હતી પાવભાજી ખાવા આવ્યા તો પાવભાજી ને પીઝા ને બધું મગાવ્યું. બર્ગર એક નંબર હું ખાઈ છે તો ઓકે બસ મમ્મી તું ખાઈ પછી હે ને આ ક્યાં સેન્ડવિચ છે આપણે ચંગલી ખાઈ કહેતા હતા અંગ્રેજી ત્યાં મેનુમાં છે જોયેલ. ઓછી જોઈએ પહેલાં પણ ખાઈ જવાય. મેં મગવાય તો ભણી તો ખબર હોય. હા તો બસ પેલા મળી છે ને હા ખાવા હા દે એ તું રિજેક્ટ દે એ ટેસ્ટ કર તું. ટેસ્ટ પહેલાં હું સોસિયો પેલા સોસિયો પીએ તો ખાઈ ન હવે. એવું હોય હું પાવભાજીથી સ્ટાર્ટ કરા પહેલાં. પાવભાજીથી સ્ટાર્ટ કર. તારી ફેવરિટ વસ્તુ આવી પણ પાવભાજી એટલે તું પાવભાજીથી સ્ટાર્ટ કરજે પહેલાં. કેવું લાગ્યું આ લીંબુ નીચવે લાગ્યું એકદમ સૂકો થાવ. લીંબુ નીચવે ને ડુંગળીમાં એટલે વાંધો ન આવે. મજા આવે ખાટું મીઠું ખાવાની. પાવભાજીમાં નાઈ આપણી હે ને હું હમણાં 5 થી 6 પાર્વતી રહી હતી ને મને આવું ખાવાનું બહુ મન થાય. હું હમણાં આવું જ નથી ખાતી એટલે ચટપટ કાં તો ઘેર ફેર બનાવે ને કાં તો પછી કાંઈક ખાવા આવીએ. જો તો અહીંયામાં એટલું બર્ગર ખાઈ ગઈ પીઝાનો કટકો ખાઈ ગઈ. ને એક વાત કા ખાસ હું અમે તો મેં તો નક્કી જ કરી લીધું કે એકવાર આપણે હાથા માટમાં મેળામાં આવીએ ને ત્યારે ખાસ આવવું નાસ્તા કરવા. બરોબર. જો આપણી મેળામાં ઘણી જગ્યાએ ખાતા હોય હોટલોમાં મેળામાં આપણે ઘણી જગ્યાએ ખાતા હોય તો જો હોટલમાં હે ને હકીકત કામ તો બે આપણી હાથમ આઠમની સિઝનમાં કંઈ ખાધા જેવું હોય જ નહીં. મેળામાં તો હાવ ખાધા જેવું ન હોય પૈસા પડે જ જાય. એટલે હું નોની બી વિચાર કરીએ કે આજ હાથમ આઠમમાં 5 દી આ ખાવા આવું નોની ખાશું કે 5 દી આ હે ને બધું ખાવા આવું એટલે આમ પેટી ભરાય સારી વસ્તુ જોડે. આવીને તો મને ખાવા તા દે વટાણે. મેળામાં કેવી વસ્તુ હોય ને એ આપણે ખબર ન હોય અને મેળામાં કઈ વસ્તુ ન ખવાય ભરૂણ ન કરે. હોટલ નો લગભગ નો તો વાતો કરવા આવી ખાવા આવ્યા. હું વાત કાઢો ને હોટલ નો લગભગ નો ભરૂણ ન કરે. આ હે ને આપણી ચોખ્ખી વસ્તુ હોય ને એટલે આપણે વિશ્વાસ આવે કે સારું હોય. બાકી હે ને હાઈતમ આઈટમમાં ટ્રાફિક ના હિસાબે હે ને બધું ખાવાનું બનતું હોય ને દર વખતે એવું ન બને. એવું છે ને પોતાથી દુખતું નથી. મોજ દુખે ને એટલું દુખે છે. બર્ગર તો દુકાન તે કામ કીધું વેટ મગવેલે થોડુંક મગવેલે બસ ચાલો ખાઈ ગયું
પછી બર્ગર તારે ખાવાનું હોય મેં પીઝા અડધા ખાધા ને અડધું બર્ગર ખાધું પછી અડધું આવે બર્ગર તારે ખાવાનું છે મારે થોડું અડધું ખાઈ જાય અડધું તો તારે જ ખાવું આખું નહીં ખાવું અડધું તું ખાવ સોસિયો પીઝા સોસિયો પીએ જાય અડધું બર્ગર ખાઈ જાય એટલે અડધું બર્ગર આવ્યું સોસિયો પીએ જાય પાપડ ખાઈ જાય ઈતા ખાઈ જાય બીજું કંઈ ન ખાતો કંઈ નહીં પેટ ભરાઈ ગયું એટલા વાહ આ જો કેટલી બધી વસ્તુ આવે વધારે આજે આવે ઓછી મગાવી મેનુ તો જો પણ એની આ વસ્તુ આવે વધારે ને એટલે પેટ ભરાઈ જાય પણ વસ્તુમાં ખરેખર રિવ્યુ દા ને એવું તો મને બધા ખાસો રિવ્યુ પીઝા છે ને એક નંબર છે બધું બર્ગર રહી છે ને એ બટકો ભર્યો જરા એકદમ સુપર છે કે કંઈ વધારે તો મારાથી ખવાય નથી આખું ખાઈ શકું જો કે રાણીને કૂટાડવાનું હોય એવું ખમ હે તો મારા આમાંથી મેં 2 પીસ ખાધા સેન્ડવિચના રાણી એકય નથી ખાધું ખાલી બટકો ભર્યો હતો મારામાંથી કે એની પાઉંભાજીમાં જ દ્રવ કર્યો વધારે એ કે મને પાઉંભાજી વધારે ભાવી જો કે બધી વસ્તુ A1 છે પાઉંભાજીમાં કંઈ ઘટે નહીં A1 હોય તો બર્ગર ખા તો થોડી માના કે તું એ કહેતી હોય તો હું ખાય આગળ હા ખા તો થોડી માના તું હે માના સોસ Burger. ભરાઈ ને ધ્યાન દઈ દે એ મીઠ ભરેલ છે બટકો જા તી ભરેલ છે કાઉ ભરેલ તું વાહ આવે ને કેવું મસ્તીનું હે સુપર છે બાકી તે બોલાવીને દેખાય કે ઝટ પથારી કોક દે જો મેં બર્ગર એટલું બધું ખાઈ લીધું છે ને આમાંથી સેન્ડવિચ ને બધું પૂરું કરી દીધું એ મારા પેટમાં કંઈ જાય એ નથી કે ભરાઈ ગયું જો કે મન તો હજી ખાવાનું હોય પણ પેટ છે ને પેટની લિમિટ પૂરી થઈ ગઈ જો કે મસ્તીનું છે બધું જો કે એટલું જોવે નહીં મન મૂકવાનું થતું ને તને ખાઈ જાને તું ખાઈ જા ને હાજી તો લઈને પુગાઈ સબસ્ક્રાઈબર કે કાઢું તો પેટ છે કે ખાવ છે પાવભાજી પીઝા માત્ર ગયો પીઝા હે ને બધાય કરતા મસ્તીના આપણે અનલિમિટેડ પીઝા જાય ને એને કરતા બહુ મસ્તીના સસ્તા અને હા. ખારા એકદમ ખરેખર પીઝાનો ટેસ્ટ એટલે આવું પીઝા મેં દરેક લગભગ જગ્યાએ પીઝા ખાધા કાંઈ નથી કાંઈ નહીં આવો ટેસ્ટ કાંઈ છે જ જો કે નહીં કંપનીની બ્રાન્ડ આ ફ્રેન્ચાઇઝી છે ને બધી જગ્યાએ મેં પીઝા ખાધા અને બધા આવો ટેસ્ટ કાંઈ નહીં અને બધાને ખબર હે ને સુપર છે એકદમ એવર બધાને ખબર હે ને કે પીઝા પાવભાજી નથી ખાધી પછી આજ તો હું છે ને આજ હું તમને ખાસું રાણી છે ને પીઝા તો હું ભાવતા જ નથી પણ આજ આ આવે છે ને એ 3 પીસ તો ખાઈ જ ગઈ હા 3 પીસ ખાધા જો કે હું તો મસ્તી કરતો હતો કે નેતીણી ખાધા પણ એને છે ને કોઈ દી નથી ખાધા તો આજ 3 પીસ ખાઈ ગઈ એને ભાઈ અહીંયા હતા જ ને ટેસ્ટ મસ્તીનો છે હજે હું આ ખાઈ જા પણ પેટનું આવ્યો લિમિટ પૂરી થઈ ગઈ. લિમિટ પૂરી થઈ ગઈ પછી બહુ માટે હલાઈ ગઈ એટલી પછી વધારે ખાવાથી પછી અટાણે એક તો હા હુરિયો થાય હુરિયું થાય પછી પેટ તણાય તો પછી હુરિયું થાય પછી વોકિંગમાં નીકળવું પડે હા મારે જો કે રાણીને છે ને હાલવાથી જરા કોઈલું છે પ્રોબ્લેમ હાલે તો ઓછું વાગે કઈ હા હું હાલે ને થમતી થાય જો મારા પગ હોય ને તો દુખવા મળે હાલે તો આનો ટેસ્ટ જેવો કાંઈ ગેસ્ટ્રિક નથી મારા તરફથી રેકોર્ડ સ્ટેટ પેપરમાં લખાઈ દો તમે કહેતા હોય તો હા ને તમે એ કહો કે એટલું ખાવાનું વેસ્ટ કર્યું મગાવતા ન હોય તો પણ મગાવવામાં એવું હે અમારે બધી વસ્તુનો ટેસ્ટ કરવો હતો અમે આ પહેલી વાર આવ્યા એટલે અમારે બધી વસ્તુનો ટેસ્ટ કરવો હતો અમે જ્યાં જાય ને ટેસ્ટ કરીએ અને વિડીયો બનાવીએ તમને નહીં કે અમે એડવર્ટાઈઝ કરીએ એવું કંઈ ને કે એડવર્ટાઈઝ કરીએ કે એવું કંઈ ને અમે સ્પેશિયલ ટેસ્ટ કરીએ જ ગમે એ વસ્તુનો ને ખાવાનો શોખીનો વધારે છે રાણી કરતાં રાણી તો વધારે જો કે પાણીપુરી ને એવું તો સાવતી જ હોય હા તો વધારે શોખીન હું જ છે ખાવાના જો કે એ મારા શરીર ઉપરથી જ તમને ખબર પડી રાણીનું શરીર એટલું ને જો કે એ તો ખાતી જાય ને કરતી જાય બરોબર ને હું તો ખાતી જ નહોતી જાય બાકી હું બહારનું વધારે ખાતી એના કરતાં હાલો તો એવા માંગણી નહીં કરો બાકી ખાવાની છે ને બહુ મજા આવી તમે એકવાર મુલાકાત લીજો એસકે પાઉંભાજી છે ફાસ્ટ ફૂડનું બધુંય છે મામાનું મંદિર છે એની બાજુમાં જ છે બરોબર ગાર્ડન ને જ નવું બન્યું આપણે ગોઢાણીયા કોલેજની સામેની સાઈડને રોડને ઓલી સાઈડ સામેની સાઈડ એટલે મતલબ કે આ સાઈડ આપણે પૂજારાવાળી લાઈનમાં આવે બાજુમાં પ્રણામ ગોલો છે બાજુમાં જ સાઈડમાં જ તમને ખબર પડે જ જાય એડ્રેસમાં તો એટલે આપણે પોરબંદરમાં જ છે એમજી રોડ ઉપર જ એટલે મતલબ એમજી રોડ છે ને એની બાજુમાં જ ગલી એમજી રોડ છે તમને સામો જ દેખાશે હાલ્યો પાણી ગેલ્યો હા. એકવાર જો કે અમે એડ્રેસ પૂરું નાખ્યું આમાં એ જોઈ લીજો એકવાર મુલાકાત લેજો જરૂર હા. જરૂર કેવું લાગ્યું તમને બધું હકીકતમાં ભાઈ અહીંનું બધું બેસ્ટ છે મેં હજી લગન અનલિમિટેડ પીઝામાં ગઈ ને કોઈ દી પીઝા નથી ખાધા આજ પહેલી વાર તમારે ત્યાં પીઝા ખાધા બરાબર હતું ને હકીકતમાં પહેલી વાર. એકદમ બહુ મસ્તીનો ટેસ્ટ છે ને તમે બધાય પણ એકવાર જરૂર મુલાકાત લીજો ભાઈનો સ્વભાવ પણ બહુ સારો છે આના ઓનર છે ઈ તમે કીધું હતું કોઈથી હાથથી જ ભાઈ ધ્યાન દે રોહોડામાં એટલે ઓનર જ્યાં ભાઈ ધ્યાન દેતા હોય ત્યાં કંઈ ઘટે જ નહીં વસ્તુમાં એટલે વસ્તુ બહુ સારી હતી ને અમને બહુ મજા આવી ખાવાની
એ તમે હાલતા ને ચાલતા આવ્યું જ કે અમને છે ને ટેસ્ટ ભાવે ગયો મને તો બહુ ભાવે ગયો ચાલો એમ થાય અમે હે ને ખાઈને નીકળ્યા કાન હકીકત અનિલ ખાવામાં કેવી મજા આવી બહુ મજા આવે ખાવામાં હે ને અમને બહુ મજા આવી ને એ અનિલ છે ને મણી મૂકવા આવે ને હું જા એ અનિલ છે ને પાછો કાલે કે પ્રમણે દી આવી કાલે કે આવી ને હા પાછો કાલે કે પ્રમાણે દી આવી હા કાલે કે પ્રમણે દી આવી છે ને મણી છે ને એવું તેડવા આવી છે ને એક દી આટો મારવા આવી ને હા તો એવું અમે છે ને જઈએ ને અમે છે ને અહીં નરસણ ટેકરી ઉપર થઈને જઈએ કે હે ને મારે ઘેરથી જરીક વસ્તુ લેવાની છે ને એક બે કુર્તીઓ ને હું કહું લેતી જા ને ખેલામ નહોતી સામે એને એવું નહોતી લેતો એટલે એમ પહેલાં જાય ઘેર મારા ને પછી એને ત્યાંથી મારી મમ્મીને ઘેર મળી મૂકે જાય પછી એક બે દી રોકાય ને પછી આવતી રહીને ખાવામાં હકીકતમાં બહુ મસ્તીનું હતું ને બધાયથી અલગ ટેસ્ટ હતો